નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય ગુરુદેવ. વિદ્યાર્થી મિત્રો, માણસ ધારે તે કરી શકે અને મોટી મોટી સિદ્ધિઓ તે મેળવી શકે, પરંતુ વાત છે ઈચ્છા શક્તિની. તો પોતાની ઈચ્છા શક્તિ વડે તે કંઈ પણ કરી શકે છે. આજ વાતને સાર્થક કરતી કૃતિ આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ. જે કૃતિ છે ભૂલી ગયા પછી, જેનો સાહિત્ય પ્રકાર છે એકાંકી. એકાંકી એટલે મિત્રો એક અંકનું નાટક, જેના કર્તા છે રઘુવીર ચૌધરી. અને આ નાટક તેમનો સંગ્રહ ત્રીજો પુરુષમાંથી લેવામાં આવેલ છે. તો સર્વપ્રથમ આપણે રઘુવીર ચૌધરીનો પરિચય મેળવીએ કે તેમનો જન્મ 5/12/1938 રોજ થયો હતો. રઘુવીર ચૌધરીનું પૂરું નામ છે રઘુવીર દલસિંહ ચૌધરી. તેમનું વતન બાપુપુરા છે, જિલ્લો ગાંધીનગર. તેઓ નવલકથા, વાર્તા, નાટક, એકાંકી, નિબંધ, વિવેચન, રેખાચિત્ર, પ્રવાસ, ચિંતન, સંપાદન એમ સાહિત્યના મોટા ભાગના પ્રકારોમાં તેમનું નોંધપાત્ર પ્રદાન છે. અમૃતા, વેણુવત્સલા, ઉપરવાસ્ત્રયી, લાગણી, ગોકુળ, મથુરા, દ્વારકા, સોમતીર્થ એ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. આકસ્મિક સ્પર્શ, નંદીઘર, પ્રાણ પ્રતિષ્ઠા એ તેમના મહત્વના વાર્તા સંગ્રહો છે. અશોકવન, ઝૂલતા મિનારા, સિકંદર સાની, નાટકના અને ડીમ લાઇટ, ત્રીજો પુરુષ એ એકાંકીના નોંધપાત્ર સંગ્રહો છે. સહસની ભવ્યતા અને તિલક રેખાચિત્રના પુસ્તકો છે, અને એ બદલ તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક કે જે ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે અપાતો સર્વોચ્ચ એવોર્ડ મનાય છે, એ તેમને મળેલો. ત્યારબાદ ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ અને સાહિત્ય અકાદમી દિલ્હીનો એવોર્ડ રાષ્ટ્રકક્ષાનો છે. ત્યારબાદ દર્શક એવોર્ડ, જે મનુભાઈ પંચોળી દર્શકના નામ ઉપરથી આપવામાં આવે છે, તથા સાહિત્ય માટેનો સર્વોચ્ચ રાષ્ટ્રીય જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત એમને થયેલો છે. મિત્રો, આ ખાસ યાદ રાખજો, કારણ કે ભારતનો સાહિત્ય ક્ષેત્રે અપાતો સૌથી ઊંચો એવોર્ડ એટલે રાષ્ટ્રીય જ્ઞાનપીઠ પુરસ્કાર, જે અત્યાર સુધીમાં માત્ર 4 ગુજરાતી સાહિત્યકારોને મળેલ છે, કે જેમાં ઉમાશંકર જોશી, પન્નાલાલ પટેલ, રાજેન્દ્ર શાહ અને રઘુવીર ચૌધરીનો સમાવેશ થાય છે. આ એકાંકીમાં સંબંધ, વિચ્છેદ એટલે કે જુદાઈ અને ફરી સંબંધ બાંધવાની ઘટનાઓ છે. અને તેનું કારણ પિતા વિરાટનું પુત્રી મનીષાની ક્ષમતા વિશેનું અજાણપણું છે. એ માનતા કે મનીષા ડરપોક છે અને નરેન ફોરેસ્ટ ઓફિસર હોય છે, એટલે તેની સાથે જો લગ્ન કરશું તો સિંહની એકાદી ત્રાડ સાંભળી અને તે મરી જશે, એટલા માટે તે લગ્નની ના પાડે છે. આમ મનીષા અને નરેન લગ્ન ન કરી શક્યા, પરંતુ તેમનો પ્રેમ જળવાયો છે. આબુ ઉપર પર્વતારોહણ દરમિયાન એક કુટુંબને રીંછથી બચાવવાનું મનીષાનું પરાક્રમ સૌને નવેસર વિચાર કરવા પ્રેરે છે કે મનીષા બદલાઈ ગઈ છે, તે કાયરમાંથી નિડર બની ગઈ છે. આમ બાહ્ય બનાવો અને અંદર વહેતા પ્રવાહને લેખકે સંવાદમાં એવી રીતે ગૂંથ્યા છે કે એકાંકીનું રહસ્ય, પાત્રોનો પરિચય અને સુખદ અંત અહીં અખંડ રીતે પ્રગટ થાય છે. લેખકની સંવાદ શક્તિ આ એકાંકીને બળકટ બનાવે છે. બળકટ એટલે બળવાન. આમ મિત્રો, આપણે હવે વિગતે આ એકાંકી ભણીએ. તો મિત્રો, સૌ પ્રથમ આપણે પાત્ર પરિચય મેળવીએ.
તો જેના મુખ્ય પાત્ર છે નરેન અને મનીષા. વિરાટ એ મનીષાના પપ્પા છે, આનંદ મનીષાનો ભાઈ, સલોની તે નરેનના ફઈની છોકરી છે, અને કનોજ એ શિબિરમાં આવેલો તેમનો સાથી. હવે શરૂઆત મિત્રો થાય છે કે મનીષા અને તેના સાથીદારો એટલે કે સલોની, કનોજ, આનંદ બધા આબુ પર્વતારોહણ માટે શિબિરમાં આવેલા છે. અગાઉની જે ઘટનાઓ છે, જે અગાઉ આપણે વાત કરી કે મનીષા અને નરેનના લગ્ન નથી થતા, વિરાટ છે તે લગ્નની ના પાડે છે. કારણ પણ હતું કે મનીષા ડરપોક હતી. ત્યારબાદ બંને જુદા પડી જાય છે અને મનીષા હવે એકદમ નીડર બની ગઈ છે અને તે એક પર્વતારોહક બની ગઈ છે અને અત્યારે તે આબુ પર્વત પર તે કોચ તરીકે કાર્ય કરે છે. અને ત્યાંથી જ આ એકાંકીની શરૂઆત થાય છે કે આબુ પર પર્વતારોહણ શિબિરમાં આવેલા સલોની અને કનોજ ખભે દોરડા ભરાવી સ્ફૂર્તિથી ચાલી આવે છે અને એમની વચ્ચે ભૂતકાળની જે ઘટનાઓ બની છે એ બધી વાતો થાય છે. જેમાં પેલી છે કે બાળપણના સ્નેહી નરેનને જોઈને મનીષા ભાષણ કરતા અટકી ગયેલી, આવી ઘટના બનેલી એટલે એ વાત કરે છે. બીજી વાત છે કે અકસ્માતો નડવા છતાં એણે હિમાલયના શિખરો સર કરેલા, એટલે કે મનીષા એક સારી એવી પર્વતારોહક બની ગઈ છે કે ખૂબ મુશ્કેલીઓ વેઠવા છતાં એને હિમાલયના શિખરો સર કરેલા. શિખરો સર કરવા એટલે સફળતા મેળવવી. ગઈકાલે એણે એક કુટુંબને રીંછ સામે રક્ષણ આપી બચાવી લીધું. આ ઘટના પણ બની ગઈ છે કે એક પરિવારને મનીષાએ રીંછના હુમલામાંથી બચાવેલું. હવે એ વિશે વાતચીત થાય છે અને એ બંને હવે વનાધિકારી એટલે વનનો અધિકારી ફોરેસ્ટ ઓફિસર નરેનના નિવાસ સ્થાને આવી પહોંચ્યા. તે નરેનને મળવા માટે આવતા હોય છે. એટલે સલોની ત્યાં પહોંચી અને કહે છે કે નરેનભાઈ, ગઈકાલે ચારેકના અરસામાં, અરસો એટલે સમય, કે 4 વાગ્યાના સમયે તમે ભરત ટેન્ક પાસે થઈને પસાર થયા હતા, પૂછે છે. ત્યારે નરેન કોઈ પુસ્તક વાંચતું હશે એટલે નરેન પુસ્તક બાજુ પર મૂકતા કહે છે કે હા, તમે લોકો એ વિસ્તારમાં હતા તો મને બોલાવ્યો કેમ નહીં? અહીં જંગલમાં કોઈ ઓળખીતો અવાજ કાને પડે એવું બનતું જ નથી, એટલે કે કોઈ ઓળખીતો અવાજ સાંભળવા મળતો જ નથી. મને કોઈએ બોલાવેલો, વળી પાછો પૂછે છે કે મને કોઈએ બોલાવેલો, કદાચ ધ્યાન ના હોય. એટલે સલોની કહે છે કે ના, તમને જોઈને કોઈક બોલતા અટકી ગયેલું, કે બોલતું તું કોઈ અને બોલતા બોલતા અટકી ગયેલું. એટલે નરેન કહે છે કે મારા જેવા સાદા માણસને તારી આ ગોપિત વાણી નહીં સમજાય. ગોપિત એટલે ગુપ્ત, છાની, કે સીધી વાત કર. હું સાદો માણસ, મને આ નહીં સમજાય. એટલે સલોની કહે છે, લો આ સમાચાર વાંચો, લો એમાં ફોટો છે અને સમાચાર તમારા માટે અજાણ્યા નથી. એટલે એક સમાચાર પત્રક આપે છે અને કહે છે કે આ સમાચાર વાંચો અને આ ફોટો જોઈ લો એટલે બધું સમજાઈ જશે. બધા પર્વતારોહકો જાણે છે, સલોની કહે છે કે બધા પર્વતારોહકો જાણે છે કે દીદીએ રીંછના હુમલામાંથી પેલા સુરતી કુટુંબને બચાવ્યું નહોતું. એ સમાચાર, આ ઘટના મિત્રો બની ચૂકી છે અને તાજેતરમાં બની છે. અને નરેન આબુ પર્વત પર તે જંગલ ખાતાનો ઓફિસર હોય છે એટલે એને ખ્યાલ જ હોય કે આવી ઘટના આ વિસ્તારમાં બની ચૂકી છે. એટલે ત્યાં કનોજ પૂછે છે કે અહીંના રીંછ વિશે તો નરેનભાઈ જાણતા જ હશે.
એટલે નરેન કહે છે હા, એ માનવ ભક્ષી નથી હોતા, એટલે કે માનવનું ભક્ષણ કરનાર. સમાસ થશે ઉપપદ, કે તે માનવ ભક્ષી નથી હોતા. માણસને જોઈને જનૂનથી પ્રતિકાર કરે છે, એટલે કે માણસને જુએ ત્યારે આવેશમાં આવી અને તે તેનો સામનો કરે છે. એમના હાથના પંજા આપણા મોં પર વાગી ગયા તો ભારે જોખમ, અને આ સમાચાર મુજબ તો ભાગ્યે જ બચે એ પરિવાર. 8-10 વર્ષના 2 બાળકો સાથે નીકળનાર એ કુટુંબને ધન્ય છે. આમ નરેન આ વાત કરી અને કહે છે કે બાળકો સાથે નીકળનાર એ કુટુંબને ધન્ય છે, એટલે કટાક્ષ કરે છે તેના પર કે એણે આવા નાના બાળકોને લઈ અને એ જંગલ વિસ્તારમાંથી ન નીકળવું જોઈએ. આમ તે રીંછ વિશે માહિતી આપે છે. એટલે કનોજ કહે છે કે કદાચ રસ્તો ભૂલ્યા હશે, અથવા અમારી ટુકડીને દૂરથી જોઈને ટૂંકો રસ્તો લીધો હશે. મિત્રો, આપણે જાણીએ છીએ કે જંગલમાં ઘણા બધા ટૂંકા રસ્તાઓ પણ હોય છે, પણ ખ્યાલ ન હોય કે ત્યાં કોઈ જંગલી જનાવર હોય કે જે આપણને નુકસાન પહોંચાડી શકે. એટલે કહે છે કે કદાચ ટૂંકો રસ્તો લીધો હશે અને અમારી ટુકડીને જોઈ અને તે અમારી પાસે આવતા હશે. એટલે સલોની કહે છે કે હા, એમને ખબર હતી કે અહીં કોચ તરીકે સેવાઓ આપતા બહેન સુરતના છે, મનીષા દેસાઈ. સલોની કહે છે કે હા, એમને ખબર હતી કે સાચી વાત છે કે અમારી પાસે જ આવતા હતા, અને અહીં કોચ તરીકે જે તાલીમ આપી રહ્યા છે તે બહેન સુરતના છે, મનીષા દેસાઈ. એ એમને ખબર હતી. આમ મનીષાનું નામ સાંભળતા જ નરેન ધીમેથી કહે છે કે મનીષા સુરત. વળી પાછો કહે છે ખેર ભલે જે હોય તે વાતને ટાળી દે છે કે સારું થયું આ સમાચાર છપાયા, તેથી લોકો જરા સંભાળીને ફરશે. આમ બીજી જ વાત કરે છે કે લોકો હવે ધ્યાન રાખશે કે જંગલમાં જશે તો સાવધાનીપૂર્વક જશે. પરંતુ સલોની કંઈક બીજું જ સમજાવવા માગે છે, કહેવા માગે છે કે જે નરેન સમજતો નથી, અથવા તો તે ન સમજવાનો ડોળ કરે છે. એટલે સલોની કહે છે કે આમાં પણ તમને કશું રોમાંચક ન લાગ્યું, કંઈ નવીન ન લાગ્યું? એટલે નરેન કહે છે કે તું કેમ આજે બધું આ રીતે પૂછે છે? શું સલોની, કે વાત શું છે એ કરને. એટલે સલોની કહે છે એ જ કે હું પૂછું છું એ બધું એળે જાય છે. એળે જવું એટલે વ્યર્થ જવું. કે તમે આવા શુષ્ક ક્યારથી થઈ ગયા? શુષ્ક એટલે નીરસ. કે તમે આવા નીરસ ક્યારથી થઈ ગયા? મમ્મી તો કહેતી હતી કે મામાના નરેનભાઈ મોટા કવિ થશે. આપણે જાણીએ છીએ કવિ થવું હોય તો જે શુષ્ક હોય તે કવિ ન થઈ શકે. તેમાં બધા રસોનો સમાવેશ હોય, તેને દરેક વસ્તુ પ્રત્યે રસ હોય, એ થઈ શકે. એટલે કહે છે કે તમે આવા શુષ્ક ક્યારથી થઈ ગયા? મમ્મી તો કહેતી હતી કે મામાના નરેનભાઈ મોટા કવિ થશે. કહે છે કે નૈસર્ગિક સૌંદર્ય પાછળ તમે ગાંડા હતા. નૈસર્ગિક એટલે કુદરતી. તેથી તો ફોરેસ્ટ ઓફિસરની તાલીમ લીધેલી કે જેથી કરી અને વનમાં, જંગલમાં અને પ્રકૃતિ સાથે રહેવા મળે, એટલે જ તમે ફોરેસ્ટ ઓફિસરની તાલીમ લીધેલી. એટલે નરેન કહે છે એમાં તથ્ય હશે. તથ્ય એટલે હકીકત. પણ મારી રીતે કહું તો હું માનવ હૃદયના સૌંદર્ય પાછળ ગાંડો હતો. કે માણસનું જે હૃદયનું સૌંદર્ય છે એની પાછળ ગાંડો હતો. પ્રકૃતિ એની બાહ્ય છબી હતી. બાહ્ય છબી એટલે તસવીર. મિત્રો, ખૂબ સરસ વાત કરી છે કે જો આપણા હૃદયમાં જ સૌંદર્ય હોય તો પ્રકૃતિ પણ આપણને સુંદર દેખાય, એમ કહેવા માગે છે. એટલે કહે છે કે હૃદયના સૌંદર્ય પાછળ ગાંડો હતો, ખેલો હતો. પ્રકૃતિ એની બાહ્ય છબી હતી, બાહ્ય તસવીર હતી. પણ જીવનમાં એક અણધારી ક્ષણ આવી. જે ધારી ન હોય તેને કહેવાય અણધારી. એવી ઘટના બની અને ઊંડો આઘાત કરી ગઈ, એક આઘાત આપી ગઈ.
અને મૂળ વસ્તુ ગુમાવ્યા પછી એની બાહ્ય છબીનો એટલે કે આ નૈસર્ગિક સૌંદર્યનો પણ એટલો મહિમા ન રહ્યો કે આઘાત લાગવાથી જે હૃદયનું સૌંદર્ય છે એ હું ગુમાવી ચૂક્યો. પછી હવે બાહ્ય છબી એટલે કે આ બાહ્ય તસવીરનો આ નૈસર્ગિક કુદરતી સૌંદર્યનો પણ એટલો મહિમા રહ્યો નહીં. હવે માત્ર નોકરી કરું છું, અલબત્ત, પરંતુ નિષ્ઠાથી. આમ નરેન કહે છે કે હવે મને આ પ્રકૃતિ અને આ સૌંદર્યમાં એટલો રસ રહ્યો નથી. માત્ર હું નિષ્ઠાપૂર્વક મારી ફરજ બજાવું છું, નોકરી કરું છું. એટલે સલોની કહે છે કે તમે લગ્નના બધા માગા કેમ પાછા ઠેલો છો? એટલે કે લગ્નના જે માગા આવે છે નરેનના, તે મુલતવી રાખે છે, ના પાડે છે કે લગ્નના માગા શા માટે પાછા ઠેલો છો? એટલા માટે કે મનીષા દેસાઈ નામની એક નમણી એટલે કે સુંદર ને નાજુક કન્યા, કોમળ કન્યા પર તમે કવિતાઓ લખતા, પણ એણે લગ્નની ના પાડી, એટલા માટે જ ને. એટલે નરેન કહે છે કે નમણી એટલે સુંદર અને નાજુક એટલે કે કોમળ હતી, એ ખરું, પણ એના પર કવિતા નહોતો લખતો. હું એને જ કવિતા માનતો હતો. એ સાચી વાત છે કે હું એને કવિતા માનતો હતો. અને બીજું કે એણે ના નહોતી પાડી. વળી પાછી એ વાતને ઉડાવી દે છે અને બીજી વાત કરવા લાગે છે કે ખેર ભલે. એ નાજુક કન્યાનું નામ મનીષા હતું, અટક દેસાઈ અને ગામ સુરત હતું. તેથી આ ખડતલ એટલે કે મજબૂત બાંધાનું કે કહીએ તો શારીરિક રીતે સશક્ત, જેને કહેવાય ખડતલ, અને નિર્ભય કન્યાને હું મારા પૂર્વજીવનની મનીષા માની લઉં, કે મારા પૂર્વજીવનની જે મનીષા હતી એ માની લઉં, આ બીજી જ છે, આ એ ન હોય. હવે તો એની અટક પણ બદલાઈ ગઈ હશે, કહેવા એમ માગે છે કે હવે તો એના લગ્ન પણ થઈ ગયા હશે. આપણે જાણીએ છીએ કે આપણા સમાજમાં લગ્ન થાય પછી પિતાની અટક છોડી અને પતિની અટક તેની સાથે જોડાઈ જાય છે. એટલે કહે છે કે હવે તો એની અટક પણ બદલાઈ ગઈ હશે, કે એના લગ્ન પણ થઈ ગયા હશે. એટલે સલોની કહે છે અને ન બદલાય હોય તો. સલોની આ બંનેને મેળવવા માગે છે, મેળાપ કરવા માગે છે. એટલે કહે છે કે આને ન બદલાય હોય તો, એટલે કે એના લગ્ન ન થયા હોય તો. કે જે વ્યક્તિ નાજુક અને નમણી હોય એ જ ખડતલ અને નિર્ભય ન થઈ શકે. કહે છે કે આ મુદ્દા પર તો અમને કુમારી મનીષા દેસાઈએ, કુમારી એટલે અહીં કુંવારી, કે કુમારી મનીષા દેસાઈએ એક દિવસ ભાષણ આપેલું, વાત કરેલી કે માણસ ગમે તેવો કાયર હોય, નબળો હોય તો એ પણ સબળ બની શકે છે. કે જુઓ જરા ફોટો ધ્યાનથી જુઓ, ન્યૂઝપેપર બતાવે છે અને કહે છે કે ધ્યાનથી ફોટો તો જુઓ, એટલે ખ્યાલ આવે આ એ જ મનીષા દેસાઈ છે. મિત્રો, આજ માટે આટલું જ. બાકીનો પાઠ છે એ નેક્સ્ટ ટાઈમ ભણીશું. અસ્તુ.